પંચમહાલના હાલોલ પાસે આવેલા કંકોડાકોઈ ગામમાં મહિલાનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું છે। ત્યારબાદ મહિલાનો મૃતદેહ જાતિવાદનો શિકાર બન્યો છે। મહિલાના મૃતદેહને અગ્નિદાહ આપવા માટેનો તેના ગામના આવેલા 2 સ્મશાન પૈકી એક સ્મશાનમાં મંજૂરી આપવામાં નહોતી આવી। સ્મશાનની મંજૂરી નહીં મળતા મૃતદેહને પરિવારના લોકોએ ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યામાં અગ્નિદાહ આપવા માટે તૈયાર કરી ચિતા ગોઠવી હતી, પરંતુ જ્ઞાતિવાદી લોકોએ ગોઠવેલી ચિંતા પર ત્યાંથી હટાવી અને જેથી મહિલાના અગ્નિ સંસ્કાર તેના ખેતરના એક ખૂણામાં કરવાની પરિવારજનોએ ફરજ પડી હતી। તારીખે અમારે મરણ થઈ ગયું હતું ત્યાં આગળ, ત્યાંથી રાત્રે લઈને આવ્યા અને 15 તારીખે બધું અગ્નિ સંસ્કાર કરવાનું ચાલુ કર્યું। અને જે અમારા ચીલાવાળા ગામ છે ત્યાં આગળ હવે લોકોએ ઘરો બાંધી દીધો। અમે વર્ષોથી ત્યાં જ લઈ જતા હતા, પણ હવે એ લોકો લઈ જવા નહોતા દેતા અને બહારની પબ્લિક લોકો આવ્યા હતા, બધું બહુ મોડું થઈ ગયેલું। તમે જે અમારી સરકારી જગ્યા હતી ત્યાં આગળ અમે લાકડા નાખી દીધા અને એ લોકોએ અમારા ગામવાળો કીધું પહેલાં કે તમારે ફાવે તો આગળ કરી દેજો, જગ્યા બી બતાવી હતી અને અમે લાકડો નાખ્યા હતા। પછી આ લોકોએ અમે લાસ્ટ કાઢવાની તૈયારીની અંદર ના પાડી, એમ અટકાવી દીધા કે નથી અહીંયા આગળ બહાર એમ, જે તમે જગ્યા પર લઈ જતા તો ત્યાં જ લઈ જાઓ। પછી અમે કીધું કે હવે બધું નાખેલું છે, તૈયાર છે, ત્યાં લોકોવાળા ત્યાં ના પાડે છે, અમે જવું કઈ આગળ? આ લોકો હેરાન કરતા પછી અમારા ખેતરની અંદર અગ્નિ સંસ્કાર કરી દીધો।